करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુ। ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા, કિબિરી, રૂપરૂભૃ, શ્રુગૃ, હોહૃ, ભસ, ધનજન, ધીસ, નીચે બીજ, વિસતુર। આ 24 ધાતુઓ છે। એમાંથી શરૂઆતના 6 આકારાંત છે, મા, હા, ગા, હા અને દા, ધા। એમાંથી અંતિમ પાંચમો અને છઠ્ઠો દુદાઈ અને દુધાઈ, આ બંને ઘુસંજ્ઞક ધાતુ છે। ગઈકાલે આપણે ઘુસંજ્ઞક અને અઘુસંજ્ઞક દાદા, ઘોદાપ 1, 1, 20 એમાં ઘુસંજ્ઞાનું સૂત્ર હતું ઘુ કોને કહેવાય, બાકીના બધા અઘુ। તો અત્યાર સુધીમાં આપણે અઘુસંજ્ઞક ધાતુઓ જોયા હતા, જેમાં આપણે હલાદી અપિત હોય ત્યારે ઈ હલ્ય ઘોહોથી અંગમાં દીર્ઘ ઈ કરતા હતા। પણ હવે જ્યારે આ બે ધાતુ દા અને ધા અથવા તો દુદાઈ અને દુધાઈ એ બંને ઘુસંજ્ઞક છે। દાપ દૈપને છોડીને 6 છે, 4 દારૂપ છે અને 2 ધારૂપ છે, દુધાઈ અને ધેટ। તો આટલા ધાતુઓને ઈ હલ્ય ઘોહો લાગુ નહીં પડે, એની જગ્યાએ સ્ના અભ્યાસ થયો રાતઃ લાગુ પડશે। દુદાઈ ધાતુ ઉભયપદી છે। કેમ તો કે સ્વરિતની ઈત સંજ્ઞા થઈ રહી છે। સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે। પ્રયોગ ક્રિયાનું ફળ કોને આપવું છે તે પ્રમાણે પ્રત્યયો લાગુ પડે છે। તો પરિચય ધાતુનો અને શું નવું આવી રહ્યું છે એ તમને મેં ગઈકાલે કહી દીધું હતું। તો સીધા આવીએ વર્તમાને લઠ। લટ લકાર વર્તમાન કાળ પરસ્મય પદ પહેલાં લેવા છે કે બંને સાથે ચલવા છે કે એના 4 લકારના પરસ્મય પદના પહેલાં લેવા છે કે પછી વર્તમાન લટ પરસ્મય પદ અને પછી વર્તમાન લટ આત્મને પદ કરવા છે કે પછી 4 ને આત્મને પદ અને પરસ્મય પદ કરવા છે। પહેલા પરસ્મય પદ લઈ લો। પહેલા પરસ્મય પદ 4 એટલે 4 લકારના। ઓકે, તો તેમ કરીએ તો શોર્ટમાં વર્તમાન લટના પ્રત્યય જોવા હોય, જાણવા હોય તો આપણી પાસે જુદી જુદી રીતો। પહેલી રીત તો આપણે ક્રમશઃ લેતા હતા। ક્રમશઃ એટલે તિપ્તસ્થી સિપ્તસ્થ મિપસ મસ, એમાં એક એક પ્રત્યય સાધતા હતા। પણ હવે હજી એ શોર્ટ કરવું હોય જાણ્યા પછી, જેમ જેમ આગળ જાણતા જઈએ તેમ તેમ, તો શું કરીએ તો કે તીપ સીપ ને મીપ, તીપ સીપ ને મીપ ત્રણેય પ્રત્યયોમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે। તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ, એટલે રહેશે તી, સી અને મી। પણ એ ધ્યાન રાખવું ક્યાં તી આવશે, ક્યાં સી આવશે ને ક્યાં મી આવશે। પ્રથમ, મધ્યમ અને ઉત્તમ પુરુષ એક વચન, બરાબર। શરૂઆતમાં આ એ અઘરું પડતું હતું, હવે એ અઘરું પડશે નહીં। તો આ ત્રણે પ્રત્યયો પિત્ત છે। પિત્ત હોવાના કારણે કંઈ કરવાનું રહેશે નહીં। ઓકે, બાકીના 4 એક સાથે સધાશે। કયા તો કે તસ, થસ, વસ ને મસ।
ક્યાં તસ છે, ક્યાં થસ છે, ક્યાં વસ છે અને ક્યાં મસ છે. બરાબર છે. આ શરૂઆતમાં એ પણ અઘરું પડતું હતું એટલે આપણે ક્રમશઃ લેતા, પણ હવે તો આ ચારે ચાર એકી સાથે આવી જશે, સધાઈ જશે. બરાબર છે. તો આ ચારે ચારમાં પાછળ કોણ છે? સ છે, દંત્ય સકાર ચારે ચારમાં. તો ન વિભક્તૌ તુસ્મઃ રોકી લે છે. વિભક્તિ અવસ્થામાં વિભક્તિના પ્રત્યયોમાં સની ઇત્સંજ્ઞા થશે નહીં. તો સની પ્રક્રિયા વિસર્ગ સુધી શું કરીશું? તો કે ચારે ચારમાં સસ જુસો રૂહુ ઋત્વ કરીશું. ઋત્વમાં રૂ જે છે એ અનુનાસિક, રમાં રહેલો ઉ જે છે, રેફમાં રહેલો ઉ જે છે અનુનાસિક છે. એટલે ઉપદેશે અચ અનુનાસિક ઇત તસ્ય લોપ અદર્શનમ લોપ. રહ્યો ર રેફ અને ચારે ચારમાં રેફ રહેવાના કારણે ખર વસાનાયો વિસર્જનીય હતી. વિસર્ગ કરી દઈશું તો બની જશે તહ, થહ, વહ, મહ. આ ચારે ચાર પ્રત્યયો કયા પ્રકારના છે? હજી ઓળખ આપવી પડશે ને. તો કે અપિત છે. અપિતમાં પણ બે પ્રકાર પડ્યા, હલાદી છે અપિત કે અજાદી અપિત છે. તો ચારે ચાર હલાદી અપિત છે. હલાદી અપિત હોય અને સાથે આપણો ધાતુ જે છે એ ઘુસંજ્ઞક છે તો ઈ હલ્યઘોહો નહીં લાગે. એની જગ્યાએ રેગ્યુલર સ્ના અભ્યસ્તયો પ્રાતઃથી અનો લોપ કરીશું અંગમાં. અંગમાં કેમ? ધાતુ ઘુસંજ્ઞક છે. તો આ ચારે ચારમાં પણ શું પ્રક્રિયા થશે એ પણ ખ્યાલ આવી જાય. રહ્યા બે જી. જીમાં છોંતઃથી, છોંતઃથી તો નહીં લાગે કારણ કે ધાતુ અંગ જે છે અભ્યસ્ત અંગ છે. જ્યોત્યાદિગણનો ધાતુ છે અને પ્રત્યય જે છે ટિંગ ખરા પણ આર્ધાતુક છે. પ્રત્યય સર્વધાતુક છે કારણ કે લટને લાગે છે એટલે. પણ અંગ અભ્યસ્ત છે શ્લુલ લાગવાના કારણે. તો યદ અભ્યસ્તાત થી થઈ જશે અતિ થશે. અંતિની જગ્યાએ અતિ થશે અને અતિ અજાદી અપિત છે. તો અજાદી અપિતમાં પણ સ્ના અભ્યસ્તયો રાતા તો લગાવીએ છીએ એટલે આકારનો લોપ થઈ જશે. તો આ રીતે થ રહ્યો મધ્યમ પુરુષ બહુવચન. થમાં કોઈ સૂત્ર નહીં વર્તમાન લટમાં, પણ પ્રત્યય કયા પ્રકારનો છે? હલાદી અપિત છે એટલે સ્ના અભ્યસ્તયો રાતઃ લાગશે. અને આગળ જતાં પ્રક્રિયામાં એટલે કે આનો લોપ થશે અંગમાં અને પછી ખરી ચર આગળ હજી આવશે એટલે કે ચરત્વ થઈ જશે પ્રક્રિયામાં. તો આટલું આ નવે નવ રૂપોમાં થશે. આ તમને મેં પ્રત્યયો કહી દીધા. કયા પ્રત્યયો? તો કે તિસીમી, તહ, થહ, વહ, મહ, અતિ અને થ. આ 9 પ્રત્યયો. આ રીતે પછી કયો પ્રત્યય ક્યાં છે એ સ્વતંત્ર પણ તમને યાદ રહી જવો જોઈએ. જેમ કે મધ્યમ પુરુષ દ્વિવચન કયો છે? તો કે તરત આપણને લાઈટ થઈ જઈ જોઈએ વર્તમાન લટમાં. તો કે ના દ્વિવચનમાં, એક વચનમાં, દ્વિવચનમાં થસ. પણ સાથે સાથે પ્રત્યય કયો બચે છે? એક મૂળ પ્રત્યય બરાબર છે ઉપદેશ અવસ્થામાં, પણ લટ લકારનો કયો છે? પહેલાં તો 12 લકારને કોમન લાગશે ઉપદેશ અવસ્થામાં, તો તે પણ તમને તરત યાદ આવી જવું જોઈએ એટલે કે થ.
બરાબર છે. એવી રીતે કોઈ પણ નહીં, કોઈ પણ પુરુષ હોય, કોઈ પણ વચન હોય. પુરુષ 3 છે, પ્રથમ, મધ્યમ, ઉત્તમ. વચન 3 છે, એક વચન, દ્વિવચન, બહુવચન. એ આપણને એવી જ રીતે સૂપમાં પણ જઈશું ત્યારે 21 પ્રત્યય કયો પ્રત્યય ક્યાં છે તરત આપણને લાઈટ થઈ જવી જોઈએ. તો આપણે સિદ્ધ થશે, આત્મ સાક્ષાત્કાર થશે. અને પછી સંસ્કૃત સાહિત્ય ગમે તે હશે ને, કારણ કે આપણે બંનેને સાથે લઈને ચાલીશું, વૈદિક અને લૌકિક. વૈદિકમાં ખાલી એક જ લકાર બદલાય છે અને અમુક ધાતુ છે જે લૌકિકમાં આવવાના જ નથી. બાકી તો જેટલું લૌકિકમાં છે એટલું બધું જ વૈદિકમાં છે, આમ સમજી લેવાનું છે. તો આવી જઈશું પ્રક્રિયા તરફ. વ્હાઇટ બોર્ડ દેખાય છે તમને? હા સર. કર્માભાઈ સાહેબ, સતલાસણામાં કે પછી ઘરે પહોંચી ગયા? આજે સતલાસણામાં જ છું. સોમવારે સ્કૂલ ચાલુ છે છોકરાઓને. બરાબર છે. ઓ અતીત ધાતુ છે ડુ, દા અનુદાત્ત છે અને ય ચ વર્ગનો 5મો. યની હલંત્યમથી સંજ્ઞા થશે અને દુની ડીડી ટુડી હોવાથી સંજ્ઞા આદિરી ટુડવ ઉડવ દા બચ્ચો કર્તરી સપ સપ જ્યોત્યાદિત્ય શ્લુહથી સપનો લોપ શ્લવ સ્લોવથી દીત્વ થશે, દાદા થઈ ગયા, હસવાથી દડા થશે, દદા થઈ ગયા. પછી સીધો પ્રત્યય ટીપ પ્રત્યય ટીપ. હલંત્યમથી સંજ્ઞા થશે. પ્રત્યય સદાઈ ગયો, પીઠ હોવાના કારણે કંઈ કરવાનું નહીં, જોડી દેવાનું. દદા ટી. અર્થ શું થશે? સહદદાથી આપવું. દુદાઈ દાને તે સહ આપે છે, સહ દદાથી તે આપે છે. સિદ્ધ થઈ ગયું. આગળ જતા પછી અત્યારે નહીં એવું કરવું, પણ ટીપ સીપ ને મીપ ત્રણેય એક સાથે સધાઈ જાય. બરાબર છે. માત્ર પ્રત્યયો ટીપ સીપ ને મીપ તો શું બની જાય? તો કે દદાતી, પછી સીપમાં સી બચે તો દદાસી, અને મીપમાં મી બચે તો બની જાય દદામી. એકી સાથે સદાઈ જાય ને, હજી સમય બચાવવો હોય ત્યારે. તો ઓકે, દ્વિવચનમાં આવી જઈએ. હલકા ધાતુ છે ડુ, દા, ય હલંત્યમ સૂત્રથી યની અને આદિ યુટુદવ સૂત્રથી ડુની સંજ્ઞા થશે. પ્રત્યય રહેશે દા, કર્તરી સપ અને જુહોત્યાદિ શ્લુ સૂત્રથી સપનો લોપ. શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે દા દા. રસ્વ સૂત્રથી આનો લોપ એટલે દ દા. પ્રત્યય છે તસ, તસ પ્રત્યયમાં ન વિભક્ત તુસ્મા સૂત્રથી સનો લોપ થશે નહીં અને પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે સસ રૂહુ. રમા રહેલા ઉનો ઉપદેશ જેનું નાસિકથી સંજ્ઞા. ખર અવસા અને વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે તહ. અને પ્રત્યય હલાદી અપિત હોવાથી સ્ના અભ્યસ્ત રાતા સૂત્રથી દામાં રહેલા આનો લોપ થશે એટલે દ હલંત રહેશે. અને ખરી ચ સૂત્રથી
દ નો ત થઈ જશે એટલે દત્ત. આ પાંખ્યું કરવાથી ડબલ ત થઈ જાય છે, નહીં તો આમ કરવું પડે, આમ કરવું પડે. બરાબર છે. હા. તૌ દત્ત, તે બે આપે છે. બરાબર. અહીંયા ત જે છે એ ખરમાંનો, ખરી સપ્તમી પરમાં હોય ત્યારે એની આગલો જે છે એ ચરતો એટલે કે પહેલો થઈ જાય. તો આ ત્રીજો છે દ, એનો પહેલો ત, પાછળ ત તો છે જ, એટલે બે ત ભેગા થઈ ગયા. દત્ત દત્ત, બરાબર છે. આમાં ઘણીવાર હજી સૂપને આપણે જાણતા નહીં તો સૂપ જાણી લઈશું તો આ ઘણીવાર આ તો સંજ્ઞા કોઈ નામ લાગે છે એમ કરીને પ્રથમ વિભક્તિ એક વચન બનાવી દઈએ નામમાં. આવા વિઘ્નો આગળ આવશે, પણ ત્યાં વિવેક જરૂરી છે, સાવધાની જરૂરી છે. બરાબર છે. ઓકે, આવી જઈએ બહુવચનમાં. મેડમ ધાતુ છે લુ દા ય. દુદા એ ધાતુ છે, એમાં યનો હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. આદિરી ટુડવહ સૂત્રથી ડુનો લોપ થશે. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય સ્લુથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે દાદા. હલાદી શેષ સૂત્રથી આકારનો અકાર થશે એટલે દદા. એટલે પહોંચ્યા. હલાદી સૂત્ર. શું હલાદી સૂત્ર? હલાદી શેષ થી આકારનો અકાર થશે દદા. એ ક્યાંથી આવ્યું? નયા શું પણ સ્ના અભ્યાસ થયો રાત ક્યારે આવશે? હજી પ્રત્યય સાધવાનો બાકી ને અહીંયા. પ્રત્યય તો આવે જ નહીં હજી. પ્રત્યય કયો આવશે અહીંયા? જી. જી. જીમાં યદભ્યસ્તાત સૂત્ર અત થશે. પણ અને ઈ હોવાથી સ્નાભ્યસ્ત થયો રાત થી આનો લોપ થશે. અતિ. અતિ કયા પ્રકારનો છે? અતિ અજાદી અપી. અજાદી અપિત છે તો સ્નાભ્યસ્ત થયો રાત લાગશે, આકારનો લોપ થશે. દદ બની જશે. દદ. હે? દત્તી. શું દત્તી? અહીંયા હલંત છે અને અહીંયા પાછળ અ છે તો કયું લાગશે? કશું લગાડવાનું નહીં, જોડવું છે. દમાં આવી જશે તો દદતી બની જશે. દમાં આવતો રહ્યો, હલંત છે તો આખો દ થઈ ગયો, દ અને પછી પાછળ તી છે. દદતી. સહતૌ તે દદતી. એ બધા આપે છે. કર્માભાઈ મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ધાતુ હલંત્યમ સૂત્રથી યનો લોપ અને આદિરી ટુડવ એ સૂત્રથી ડુનો લોપ થતા દા. કર્તારી સપ. જો ત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે દાદા. રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે દદા અને મૂળ પ્રત્યય છે શિવ. હલંત્યમ સૂત્રથી પનો લોપ એટલે શી રહેશે. હલાદી પિત્ત હોવાને કારણે સીધું જોડવાનું થશે એટલે દદાશી.
ત્વમ દદાશી, તું આપે છે. અલકા. અરે હિના, હિના પછી અલકા નહીં. હા સર. દુધાય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી અને ડુની આદુર ડુવ સૂત્રથી એનો પણ લોપ થઈ જશે તો બચશે દા. જોહોત્યાદ્યાભ્યઃ કર્તરી શબ્દ જોહોત્યાદિભ્યઃ સ્લવ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો દાદા. હસ્વ સૂત્રથી દદા. પ્રત્યય છે ઠ. થસ. 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 ન વિભક્ત તો ઉષ્મા સૂત્ર રોકી લે છે પણ સસ જુસો રૂથી રૂત્વ કરીશું. ઉપદેશે અચ અનુનાસિક થી ઉનો લોપ થશે ર બચો ખર વસાનય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું તો પ્રત્યય થશે થ. ખરીચા સૂત્રથી ત કરીશું. ના અભ્યાસ થયો રાત હા. એની ના પહેલા અભ્યાસ સ્નાભ્યાસ થયો રાત થયો રાત સૂત્રથી આનો લોપ. લોપ કરી દેશું. ખરીચા સૂત્રથી ત કરીશું. હા તો જોડી દેતા દત્તઃ દત્થઃ. દત્તઃ હા. દત્તઃ. આમ તો સાયલેન્ટ થઈ જાય છે ઓટોમેટિક. હા સર. હા અંગ્રેજીમાં કરવો પડે છે હાથે કરીને. હા અહીંયા ઓટોમેટિક જ થઈ જાય. થઈ જાય છે દત્થઃ. દત્તઃ. કોણ તો કે યુવા. તમે બે. યુવામ દત્તઃ. હમ. હમ. અલકા. હા સર. પ્રત્યય છે દુડાઈ. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા ડુની આદિર્યુટવ ડુવ સૂત્ર સુધી ઈત સંજ્ઞા. કર્તરી શબ્દ શબ્દની જુહત્યાદિભ્ય સ્લવ સૂત્રથી જ સંજ્ઞા. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે દાદા. રસ્વ સૂત્રથી દદા. પ્રત્યય છે થ. થમાં કઈ પરિવર્તન આવશે નહીં અને હલાદી અપિત હોવાથી સ્ના અભ્યાસ તેઓ રાતા સૂત્રથી દામાં રહેલા આનો લોપ થશે એટલે હલન દ થશે. અને ખરીચ સૂત્રથી દની જગ્યાએ ત થશે એટલે દત્થ. યુયમ દત્ત. તમે બધા શું અર્થ કરીશું? આપો છો. આપો છો. તમે બધા આપો છો. હા સર. તમે બધા આપો છો. હમ. અતિત ઉત્તમ પુરુષ એક વચન. જાય અહીંયાની હલંત્યમથી અને ડોની સીધી ટુડવથી સંજ્ઞા થશે અને કર્તરી શબ્દ લાગશે. જો ત્યારે સ્લુહોથી સ્વપ્ન લોપ થશે. સ્લોવથી દ્વિત્વ થશે દાદા. હસ્વથી દદા થશે. પ્રત્યય છે મીપ. કોની હલંત્યમથી સંજ્ઞા થશે અને મીપ હોવાથી તો પેલો આપણે શરીરને લાગશે એટલે જોડી દેતા દદામી અહમ દદામી. શું કરીશું અર્થ? સર આપણે પેલું કરીએ તેને શું કહેવાય? હમ. આપણે પેલું સ્ના અભ્યસ્ત રાતો વાળું કરીએ તેને શું કહેવાય? સ્નાભ્યાસ થયો રાતથી તો આનો લોપ થાય છે એટલે તો આંગમાં. તે આપણે પ્રક્રિયાને શું કે આપણે જે કરીએ તેને અંકાર્ય કે અંકાર્ય નહીં. અંગ કાર્ય તો પહેલા બની જાય. વિકરણ પ્રત્યય લગાવીએ ને વિકરણનો લોપ થઈ જાય છે. આનો લોપ કરીએ તેને સર આપણે શું કહી શકીએ? આનો લોપ કરીએ તેને એને લોપ જ ના બ્યોરા લોપ જ કહીશું. લોપ જ લોપ. જે અંગમાં આકારાંત અંગ છે હા. એમાં આનો લોપ થઈ જાય છે અંગમાં એટલે હલન થઈ જાય છે. હલન. દદામી હું
આપું છું. અહીંયા શું આપવામાં અર્થ થાય છે ખબર? દાને એવું લખ્યું છે, દાને. તો આપણો દાન. ઓરિજિનલ દાન આપવું એવું થાય. બાકી આપવામાં તો ઘણું બધું આવે, પણ એમાંથી ઓકે. દ્વિવચન ઉત્તમ પુરુષ, દ્વિવચન મેડમ ધાતુ છે દુ દા ન્ય. દુધા એ ધાતુ છે, એમાં હલંત્યમ સૂત્રથી યની ઈટ સંજ્ઞા થશે. આદિરી ટુડવહ સૂત્રથી ડુનો લોપ થશે. કર્તરી સપ વિગ્રહણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિપ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે દાદા. રસ્વ સૂત્રથી દદા અને પ્રત્યય છે વસ. વસમાં નવિભક્તુ તુષ્માથી સજ હશે નહીં. સસજુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અચ અનુનાસિક ઈથી અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે વ રહેશે. સર્વસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે વહ. પછી સ્નાપ્યસ્તયો રાત સૂત્રથી આકારનો લોપ થશે. આવામ દત્વહ અમે બે આપીએ. અમે બે આપીએ છીએ. કર્માભાઈ અંતિમ. ધાતુ છે ડુદાય, હલંત્યમ સૂત્રથી યનો લોપ ને આદિથી ટુડવ એ સૂત્રથી ડુનો લોપ થતા દા રહેશે અને કર્તરી શપ. જો ત્યાદી બે શ્લોક સૂત્રથી સ્તપનો લોપ અને શ્લોક સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે દાદા. રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસનો આકારનો લોપ એટલે દદા અને મૂળ પ્રત્યય છે મશ. ન વિભક્ત તુષ્મઃ એ સૂત્રથી ક્ષનો લોપ થશે ને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુષો રૂહુથી ઋત્વ અને ઉપદેશ એ સૂત્રથી અનુનાસિક ગુનો ખર અવસાનીય વિસર્જન એટલે પ્રત્યય થશે મહ. હલાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યાસ થયો રાત એ સૂત્રથી દામાં રહેલા અકારનો લોપ. વયમ દદ્મઃ અમે બધા આપીએ છીએ. લખવામાં હા એટલે ખર અવસાનીય વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ એટલે પ્રત્યય થશે મહા. રૂપ બની ગયા સહ દદાતિ તૌ દતઃ તે દદતિ. આમાં તમને એવું લાગશે અહીંયા કે દદતિ જાણે કે પ્રથમ પુરુષ એક વચન અને દદાતિ બંને સરખા દેખાય. અચ્છા, ત્વમ દદાસી યુવાં દત્થઃ यूयं दत्थ
અહમ દદામિ આવામ દદ્વહ વહ કેવી રીતે લખાય છે દદ્વહ વયમ દદ્મહ પણ કેવી રીતે લખાય છે દદ્મહ બરાબર છે આ તો ઉપરથી વધારે સરળ થઈ ગયું ને પહેલાં કરતાં હા સર. પણ સમજવું અઘરું હતું થોડું સમજી ગયા પછી શીરો તો સહ દદાતી તૌ દત્તઃ તે દદતી ત્વમ દદાસી યુવામ દત્થઃ यूयम दत्थ उत्तम पुरुष अहम ददामि आवाम दद्वः वयम दद्मः पति સહ દદાતિ તૌ દત્તઃ તે દદતિ ત્વમ દદાસી યુવામ દત્તઃ यूयम दत्त यथ अहम ददामि आवाम दद्वः वयम दद्मः. मैडम સહ દદાતિ તૌ દત્તઃ તે દદતિ ત્વમ દદાસી યુવામ દત્તઃ यूयम दत्त आवाम दद्वः अहम ददामि आवाम दद्वः वयम दद्मः. હું એટલા માટે જ કેમેરા ચાલુ કરાવું છું કે ધ્યાન બીજે ના ભટકે હલકા સહ દદાતિ તૌ દત્તઃ તે દદતિ ત્વમ દદાસી યુવામ દત્થઃ यूयम दत्थ अहम ददामि आवाम दद्वः वयम दद्मः. હિના હા સર. દદાતિ દત્તઃ દદતિ દદાસી દત્થઃ દત્થ દદામિ દદ્વઃ દ્વદ્મઃ. હિના હા સર. રૂપો તો બરાબર બોલો છો પણ આગળ હા સર. સહ સહ દત્ત હા હા બોલો બોલો સહ દદાતિ તૌ દત્તઃ તે દદતિ ત્વમ દદાસી યુવામ દત્થઃ યુવમ દત્થ અહમ દદામિ આવામ દ્વદ્વ યુવામ દ્વદ્મ. ફરી નીચે ભૂલ્યા ઉત્તમ પુરુષમાં ભૂલ્યા દ્વિવચન બહુવચન અહમ દદામી દદામિ ત્યાં સુધી બરાબર એક વચન પછી આવામ આવામ દદ્વઃ. દદ્વહ વિસર્ગને હા રાખવાનો પછી વયમ હા વયમ દદ્મઃ. આ એટલા માટે કે એનાથી અર્થની ખબર પડે હા સર. સહ તવ તે જે છે એક હા તદ એટલે તે તદ હા સર. સર્વનામ છે સર્વનામ હા સર્વનામ કોને કહીએ તો કે નામની જગ્યાએ વપરાય નામની જગ્યાએ યુઝ કરી. બરાબર પણ એ તદ સર્વનામ આવે ત્યારે ત્રણેય લિંગોના રૂપો જુદા થાય પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ પણ અહીંયા આપણે સહતવ તે જે છે એ માત્ર પુલ્લિંગ જ છે હા સર. પુલ્લિંગ હોય તો સાતેતાહ હા પ્રથમ વિભક્તિ એક વચન દ્વિવચન બહુવચન હા અને નપુંસકલિંગ હોય તો તદનું તદ તે તાની હા હા સર. બરાબર છે અને હા યુષ્મદ અને અસ્મદમાં ત્રણેય લિંગોમાં રૂપો સરખા સરખા છે. એટલે અહમ આવામ વયમ એ હમ અસ્મદના પણ યુષ્મદના ત્વમ
યુવામ એવમ યુયમ. યુય. બરાબર છે. હા આ સર. અર્થ ખબર પડે એટલા માટે આગળ આપણે લઈએ છીએ. હા હા સર. ઓકે, કર્માભાઈને આજે નેટવર્કમાં વપરાઈ ગયું હશે દિવસમાં. છોકરા હોય તો આ લોચો આવે ને. ઓકે, ક્લિયર. ક્લિયર સર. બરાબર છે. તો સમાપન કરીશું. કોઈ પ્રશ્ન નહીં ને? નહીં. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા શુભરાત્રી. શુભરાત્રિ. 9 વાગે શુભરાત્રિ. મળીશું. શુભરાત્રિ. આપણી પાસે મેં તમને વારંવાર કહેતો હોઉં છું અમુક બાબતો. એક તો વિડીયો ઓન કરવાની, પણ ના સંભળાય તો જ ઓફ. બીજું, આપણા માટે બધા જ દિવસો સરખા. રોજ હોળી, રોજ દિવાળી કે રોજ જે જ કંઈ આવતું હોય તે. બરાબર ને? આનાથી મોટું 24 કલાકમાંથી 1 કલાક, એનાથી મોટું કશું નહીં. હતી બરાબર ને? હા સર. એટલે મોટા ભાગે આપણે ગેપ પાડતા નથી. ચાહે હોળી હોય, ચાહે દિવાળી હોય કે ચાહે કંઈ બી હોય, પણ ભગવાને બધાને દિવસો હરખા આપ્યા છે. આપણે બધું વિભાજન કરી નાખ્યું છે. બરાબર? નહીં તો સૂરજ એમ કે મારે આજે નહીં ઉગવો, આરામ કરવો છે. બરાબર? તો એમાં એક દિવસ જો ના ઉગ્યો તો પતી ગયું. એટલે આપણા માટે બધા દિવસો સરખા. વારના નામ પાડ્યા છે ભગવાનને તો ખબર હશે, ખબર નહીં. નહીં હતી. રવિવારે રજા હોય ને શનિવારે અડધો દિવસ ને એ બધું આપણે કરેલું છે. બાકી તો પણ સર અમારે તો શનિવારે અડધો દિવસ શનિવારે ચાલુ જ હોય. 9 થી 4 એટલે 9 થી 4 જ. હા, બરાબર છે. પણ વિભાજન જે છે એ બધું આપણે કરેલું છે, દિવસોનું નક્કી ના બધું. બરાબર? ઓકે, મળીએ કાલે.